જય ભીમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું પ્રવીણ કુમાર. સાથીઓ, આપની વચ્ચે ફરીથી પાછો હું 2024ના લોકસભાના ઇલેક્શનની 1 જૂને 7મો રાઉન્ડ પૂરો થયો અને હવે કેટલીય ચેનલોના માધ્યમથી વિશ્લેષણો થઈ રહ્યા છે કે કયા પક્ષને કેટલી સીટો આવશે. ઘણી બધી પાર્ટીઓએ પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું છે. આ વખતે 543 સીટો લોકસભાની છે. આ 18મી લોકસભા બનવા માટે જઈ રહી છે ભારતની. પણ મારે આજે વાત કરવી છે બહુજન સમાજના જે રાજકીય ચહેરો છે, જેમનું નામ છે કુમારી બહેન માયાવતી, જેઓ ઘણા વર્ષોથી બહુજન સમાજનું નેતૃત્વ કરતા આવ્યા છે. માન્યવર કાંશીરામ સાહેબે બહુજન સમાજ પાર્ટીની સ્થાપના કર્યા પછી 1989થી એમણે લોકસભાની દરેક ચૂંટણીઓમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો એમની અનુકૂળતા મુજબ એમણે ઊભા રાખ્યા. લોકો ચેનલોના માધ્યમથી જે વિશ્લેષણ કરી રહ્યા છે, એ વિશ્લેષણમાં આ વખતે બહુજન પાર્ટીનો રકાસ થતો હોય એવી વાતો ચાલી છે. પણ મારું એવું આકલન છે કે બહેન કુમારી માયાવતીજીએ ભલે આ વખતે કોઈની સાથે ગઠબંધન નથી કર્યું. 2019માં એમણે સમાજવાદી પાર્ટી જોડે ગઠબંધન કર્યું અને એમાં કુમારી બહેન માયાવતીજીને સફળતા પણ મળી અને એ સફળતાની અંદર જે વોટિંગ શેર રેશિયો છે, એક બહેન કુમારી માયાવતીજી એટલે કે બીએસપીનો 19.3 હતો. એટલે એમનું પરફોર્મન્સ ખૂબ સારું હતું અને સીટો પણ સારી જીતીને લાવ્યા. પરંતુ જ્યારે 1989થી બીએસપી એ લોકસભાના ઇલેક્શનમાં ઉમેદવારો ઊભા રાખવાની શરૂઆત કરી, ત્યારે 1989માં પહેલી વખત જ્યારે બીએસપી એમના ઉમેદવારો ઊભા રાખ્યા, એમાંથી 4 સીટો જીતીને આવી. એ પછીનું ફરી ઇલેક્શન થયું 1991માં, એમાં 3 સીટો આવી લોકસભાની. એ પછી 1996ની સીટ વાત કરીએ છીએ લોકસભાના ઇલેક્શનની, એમાં 11 સીટો આવી. એટલે દિવસે દિવસે બીએસપીનું જે વોટિંગનો રેશિયો છે એ વધતો ગયો અને બહુજન સમાજ જે હતો, બહુજન સમાજ એટલે એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી, આ તમામ લોકોએ કુમારી બહેન માયાવતીજીના નેતૃત્વને સ્વીકાર્યું. વિધાનસભામાં તો એ ઉત્તર પ્રદેશ રાજ્યના 4 વખત મુખ્યમંત્રી તો બન્યા. પરંતુ આજે મારે વાત કરવી છે લોકસભાના ઇલેક્શનમાં બીએસપીનો શું રોલ, અથવા તો બીએસપી ક્યાં, અથવા તો શું બીએસપીના કંઈ આ વખતે એટલે કે 18મી લોકસભામાં જ્યારે બનવા જઈ રહી છે ત્યારે કેટલી સીટો આવશે. આ વખતે બીએસપીએ કોઈની સાથે ગઠબંધન કર્યું નથી. તેમ છતાં એકલા હાથે કુમારી બહેન માયાવતીએ રાજકીય વ્યૂહ રચનાના આધાર ઉપર ઘણી બધી સીટો ઉપર ખૂબ સક્ષમ ઉમેદવારો ઊભા રાખ્યા છે. અને અત્યાર સુધીના ઇતિહાસમાં બીએસપીનો એવો ઇતિહાસ રહ્યો છે કે તે 2જા નંબરે, 3જા નંબરે અને 4થા નંબરની પાર્ટી આવી છે. એટલે એને નજરઅંદાજ કરી શકાય નહીં. હા, એને મીડિયા નજરઅંદાજ કરી રહ્યું છે. તો 1998માં પછી જ્યારે ફરી પાછું ઇલેક્શન આવ્યું તો 5 સીટો આવી. 1999માં 14 સીટો આવી.
બહુજન સમાજ પાર્ટીનું લોકસભામાં પ્રતિનિધિત્વની વાત હું કરી રહ્યો છું, અને 21-22% સુધી વોટ બહુજન સમાજ પાર્ટીને મળેલા છે. એ પછી 1999માં જે 14 સીટો આવી, ફરી પાછું 2004માં જ્યારે ઇલેક્શન આવ્યું ત્યારે બીએસપીને સૌથી વધારે સીટો મળી અને 19 સીટો આવી એમની લોકસભામાં. એટલે બહુજન સમાજ જે છે સમગ્ર ભારતની અંદર, ભારતનો જે બહુજન સમાજ છે એ કોઈ પણ રાજ્ય હોય તો કુમારી બહેન માયાવતીમાં, એમના નેતૃત્વમાં સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા ધરાવે છે. આજે પણ ઘણા બધા લોકો કહે છે કે બહુજન સમાજ વેર વિખેર છે, બીએસપી હવે ધીરે ધીરે એની ગરિમા જે હતી, એની આક્રમકતા હતી, એની વ્યૂહરચનાકાર હતી, એ ગુમાવતી જાય છે. સાથીઓ, હું એવું નથી માનતો. કુમારી બહેન માયાવતીએ આકાશ આનંદને જ્યારે આ બાગડોર સંભાળી આ વખતે 2024ના ઇલેક્શનમાં, તો એમણે ખૂબ અસરકારક રીતે પ્રચાર કર્યો એક યુવાને. અને સમગ્ર બહુજન સમાજ આકાશ આનંદને, ભલે એમની પાસે અનુભવ ઓછો હતો રાજકીય રીતે, પરંતુ એમણે જે બાગડોર સંભાળી અને જે જાહેર જીવનમાં આવી અને એમણે જે રેલીઓ કરી અને જે ઇન્ટરવ્યૂ આપ્યા, ખરેખર કાબિલે દાદ હતા. અને બહુજન સમાજ પાર્ટી માટે એક આશાનું કિરણ પણ હતું. બહુજન સમાજના લોકો માટે પણ એક એમ લાગતું હતું કે હવે આવનાર દિવસોમાં આકાશ આનંદ કદાચ બીએસપીના આસમાનની ઊંચાઈએ લઈ જશે. તો આ જે ઘટના બની 2000ની અંદર, જે ફરી પાછું ઇલેક્શન જ્યારે લોકસભાનું આવ્યું 2004 પછી 2009માં, ત્યારે બીએસપીને 21 સીટો આવી. જુઓ તમે, બીએસપીનો ગ્રાફ વધતો ગયો છે. મેં 1989 થી 2011 સુધીની 9 સુધીની આપને વાત કરી. 2009 પછી ઇલેક્શન આવ્યું 2014માં. તો 2014ની અંદર ભારતની અંદર રાજકીય સમીકરણો બદલાયા અને ભારતની જે બે પ્રમુખ પાર્ટીઓ હતી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ, આ બંનેમાં પરિવર્તનો આવ્યા. અને 2014માં અત્યારના ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી એ વખતે ભારતના ભાવિ વડાપ્રધાન બનવાનું એક સ્લોગન લઈ અને 2014નું ઇલેક્શન ભારતમાં આવ્યું. અને એ વખતે બહુજન સમાજ પાર્ટીનો રકાસ થયો. અને આજ દિન સુધીના 2014ના જે ઇલેક્શન હતું, એ ઇલેક્શનમાં બહુજન સમાજ પાર્ટીને માત્ર 4.2% વોટ મળ્યા 14માં. એ પછી 2019માં ફરી પાછું લોકસભાનું ઇલેક્શન આવ્યું. તો માયાવતીજીએ સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કર્યું, અખિલેશ યાદવ સાથે. સાથીઓ, આપને મારે કહેવું છે કે ઉત્તર પ્રદેશની અંદર બહુજન સમાજની સંખ્યા 20% કરતાં પણ વધારે છે. યાદવોની વસ્તી 11% છે. મુસ્લિમોની પણ વસ્તી સરેરાશ 15 થી 17% છે. આ જો ત્રણ વસ્તુઓનું કોમ્બિનેશન કરે, સોશિયલ એન્જિનિયરિંગ જેને કહીએ છીએ, સોશિયલ કેમિસ્ટ્રી જેને કહેવામાં આવે છે, અને એ 2019માં આ નવતર પ્રયોગ કુમારી બહેન માયાવતીજીએ કર્યો. અને એ
ઇલેક્શનમાં બીએસપીને 19.3% વોટ મળ્યા. હવે સાથીઓ મારે વાત કરવી છે 2024ની. હા, 2022માં ફરી પાછું વિધાનસભાનું જે ઇલેક્શન આવ્યું, જેમાં ઉત્તર પ્રદેશની વિધાનસભાની 400 સીટો હતી, એ ઇલેક્શનની અંદર કુમારી બહેન માયાવતીને નોટ અ સિંગલ સીટ મળી. હા, એમનો વોટ શેર જે હતો એ 12.88%, એટલે લગભગ એમ 13%ની આસપાસ હતો. અને એ 2022માં પણ એ બીજા નંબરની લાર્જેસ્ટ પાર્ટી તરીકે, ત્રીજા નંબરની એ બીએસપી હતી. હવે વાત કરવાની છે મારે 2024ની. આ વખતે મને તો એવો સંપૂર્ણ વિશ્વાસ છે જ કે બહુજન સમાજ પાર્ટીની ઓછામાં ઓછી 5 સીટો લોકસભામાં આવવાની ઉમ્મીદ છે. હા, નેશનલ મીડિયા નકારી રહ્યું છે, પણ ઉથલ પાથલ થવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે. આ તો રાજનીતિ છે, અને રાજનીતિ આ બહુજન સમાજે કરવી પડશે. હાર જીત તો થાય, પણ એનું એનાલિસિસ, એનું પૃથ્થકરણ કરવું પડશે. ચૂંટણીમાં તમે ઉમેદવાર તરીકે ઉભા રહો, કાં તો હાર થાય ને કાં તો જીત થાય, એ નક્કી છે. પરંતુ એનું એનાલિસિસ થવું જોઈએ. અમુક સીટો ઉપર કુમારી બહેન માયાવતીજીએ બહુ સારા ઉમેદવારો ઊભા રાખ્યા છે. હાથરસ છે, આગ્રા છે, બહેરાઈચ છે, બેસોગન છે, બારાબંકી છે, બુલંદશહેર છે, ઇટાવા છે, હરદોઈ છે, જલૂન છે, કોસંબી છે, લાલગંજ છે, મુશરીફ છે, મોહનલાલગંજ છે, નગીના છે, શહજાનપુર છે. આવી ઘણી બધી સીટો ઉપર સક્ષમ ઉમેદવારો ઊભા રાખે છે. અને ક્યાંક ઉમ્મીદ છે આપણને. હા, ઈવીએમ મશીનનો એક મુદ્દો છે, એમાં કોઈ બેમત નથી. અને ઘણા બધા લોકો એવું પણ આ વખતે ગુમરાહ કરવાના પ્રયત્નો કર્યા છે કે બીએસપીનો જે વોટર છે એ અન્ય પાર્ટીમાં સરકી રહ્યો છે. પણ મને એવું લાગતું નથી. હજુ પણ આ દેશની રાષ્ટ્રીય પાર્ટી તરીકે બહુજન સમાજ પાર્ટી છે, અને કુમારી બહેન માયાવતીજી મને લાગે છે કે કંઈક નવું કરવા માટે તે ટેવાયેલા છે, આશ્ચર્યજનક પરિણામ આપવા માટે ટેવાયેલા છે. એમનો નિર્ણય એ કોઈને ખબર પણ ન પડે એ રીતે એ લોકો એ નિર્ણય લેતા હોય છે. અને એમાં ઘણી વખત એમને નિષ્ફળતા પણ મળી છે અને ઘણી વખત એમને સફળતા પણ મળી છે. તેમ છતાં 2024ના ઇલેક્શનની અંદર 4 જૂને જ્યારે પરિણામ આવશે ત્યારે ઉલટફેર થવાની સંપૂર્ણ સંભાવનાઓ છે. હું આશા અને વિશ્વાસ રાખું છું કે બહુજન સમાજ પાર્ટી આ વખતે પણ જે એનો 2019નો વોટ શેરનો રેશિયો છે એ જાળવી રાખી અને કમસે કમ, કારણ કે આપણી પાસે સાધન સંસાધનો ઓછા છે, 5 સીટો આવવાની સંભાવના હું જોઈ રહ્યો છું. અને મેં મારું જે રાજકીય વિશ્લેષણ છે, હું મારી ઉત્તર પ્રદેશ ઉપર સતત મારી નજર રહેલી છે. હું ઘણી વખત ઉત્તર પ્રદેશનો પ્રવાસ પણ મેં કર્યો છે, અને ત્યાં ઘણા ગામોમાં પણ હું ફર્યો છું. એના ઉપરથી મને એવું લાગે છે કે બહેન કુમારી માયાવતીજી આજે પણ ખૂબ લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવેલા છે. લોકોમાં એમનું આગવું સ્થાન છે. અને આ જોતા 2024ના આ ચુનાવની અંદર
પરિણામો જે આવવાના છે એમાં કંઈક ઉલટફેર થવાની સંભાવના છે. એવી આશાના વિશ્વાસ સાથે આ ચૂંટણી વિશ્લેષણ 4 જૂને આપણે ફરી પાછા મળીશું. એ સાથે જય ભીમ, નમો બુદ્ધાય.